મારે અત્યારમાં છે ને મુખવાસ બનાવો છે વરિયાળીને તલનો. હાલો તડકો મસ્ત છે એટલે આને થોડીક જ વાર સૂકવવું પડશે. થોડીક જ વારમાં સુકાઈ જશે સરસ. કાલે કોઈ કહેતું હતું કે તમે ખોટા એવા વિડીયો બનાવવામાં ટાઈમ વેસ્ટ કરોમાં. જો વેજીટેબલ બિરયાની સોયાવડીવાળી છે ને એને બહુ જ ભાવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો અત્યારમાં બધા સૌના કામે લાગી ગયા છે. કેવી ઇસ્ત્રી કરે છે, જેની શું બનાવે છે, ઘર બનાવે છે. બોલો, મસ્ત ઘર બનાવે છે. હમણાં બનાવી લઈને એટલે બતાવીશ. એટલે મારે અત્યારમાં છે ને મુખવાસ બનાવો છે વરિયાળીને તલનો. તડકો છે હજી તો સરસ સુકાઈ જાય, સરસ બની જાય તો અત્યારે તલ અને વરિયાળીનો મુખવાસ બનાવી લઉં. અને રસોઈ થઈ ગઈ છે. ટિફિનમાં આજે કોબીનું શાક, રોટલી, છાશ એવું બધું આપ્યું છે. અને સવારમાં બધાનું સાથે બની જ ગયું હોય. હાલો મુખવાસ બનાવી લઈએ. અને છુંદાનું આજે હવે તૈયાર થઈ ગયું છે. ખાંડ સરસ ઓગળી ગઈ છે તો સાંજ સુધીમાં એનું કામ પતાવી લઈશ. જેની કહે છે ઘર બની ગયું, સરસ બનાવ્યું. અહીંથી તો જોર આવે. હે આ સ્ટોર રૂમ છે, ઉપરથી તો જોર આવી જાય. પછી આ નાનું સ્વિમિંગ પુલ છે અને આ ગાર્ડન સરસ બનાવ્યું. લે જો તલ વરિયાળીનો મુખવાસ બનાવવા છે ને 500 ગ્રામ વરિયાળી લીધી છે. 500 ગ્રામનો બનાવવાનો છે તો 500 ગ્રામ વરિયાળી છે અને 250 ગ્રામ લીધા છે સફેદ તલ. તલ એ જો તમારે એની સામે એટલા જ નાખવા હોય તો નાખી શકાય, પણ તલ હું થોડા ઓછા નાખું છું. વરિયાળી જાજી અને તલ ઓછા, એ રીતના બનાવું છું. તલ ને વરિયાળીનો જ બનાવવાનો છે. ઘણા લોકો તરબૂચના બી આવે છે એ પણ નાખતા હોય છે, એ પણ નખાય, સરસ લાગે. એ પણ અમારા ઘરમાં નથી ફાવતા કોઈને એટલે નથી નાખતી. તો હાલો આને એક મોટા બાઉલમાં લઈ લઈએ. તો આ બાઉલમાં આપણે નાખી દઈએ. તલ પણ સાથે નાખી દઈએ. આને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ મુખવાસ છે ને 12 મહિના ચાલે. બનાવીને મૂકી દીધો હોય ને તો. અને જો એવું લાગે કે વચ્ચે વચ્ચે હવાઈ ગયો છે તો થોડો ગરમ કરી લઈને એટલે પાછો સરસ ક્રિસ્પી થઈ જાય. સરસ મિક્સ થઈ ગયું છે. 2 ચમચી જેટલી હળદર નાખી દઈશું. અને 2 ચમચી જેટલું મીઠું નાખશું. મીઠું તમને જેટલું ખારું ફાવતું હોય ને એ પ્રમાણે નાખી શકાય. અત્યારે મેં 2 ચમચી જેટલું નાખ્યું છે. હવે અમે થોડું પાણી લીધું છે, હાથમાં આ રીતે લઈ થોડું થોડું છાંટવાનું છે. હળદર અને મીઠું વરિયાળીમાં ચોંટી જાય ને એ રીતે થોડું ભેજવાળું કરવાનું છે. હવે મિક્સ કરી લઈશું. જો હજી સરખું મિક્સ ન થાય તો આપણે થોડું થોડું પાણી છાંટતું જવાનું. આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું. હજી જો હળદર થોડી જરૂર લાગશે તો નાખશું થોડી. કલર થોડો પીળો હોય ને તો સરસ લાગે અને સ્વાદમાંય સરસ લાગે. હજી થોડું થોડું પાણી છાંટી દે એટલે હળદર મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય. હજી 1 ચમચી હળદર નાખી દઈએ. 1 ચમચી હળદર નાખી છે અને થોડુંક પાણી એડ કરીએ. હજી સરસ રીતે ચોંટી જાય. ઉપર નીચે આ રીતે કરતું જાવ એટલે બધા ભાગમાં સરસ રીતે મિક્સ થાય. આજે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું અને હવે આને આપણે સૂકવવાનો છે. આને આપણે છે ને મોટી થાળીમાં લઈ લઈશું. 2 થાળી લેવી પડશે. તો મોટી થાળી લઈ લીધી છે, એમાં આપણે નાખી દઈશું. અડધો બીજી થાળીમાં લઈશું આપણે, એટલે ઝડપથી સુકાય અને સારી રીતે સુકાય. અને ફેલાવી દઈશું આ રીતે.
આ થોડી જ વારની અંદર સુકાઈ જશે. તડકો ખૂબ જ છે એટલે અડધી કલાકની અંદર તો સરસ સુકાઈ જશે. અડધો બીજી થાળીમાં લઈ લઉં. એટલે કે 2 થાળીમાં નાખી દઈએ ને એટલે ખુલ્લો ખુલ્લો રહે. બે થાળીમાં આપણે મુખવાસ લઈ લીધો છે અને હવે આને રાખી દઉં તડકામાં. હાલો, તડકો મસ્ત છે એટલે આને થોડીક જ વાર સુકવવું પડશે. થોડીક જ વારમાં સુકાઈ જશે સરસ. છુંદાની બાજુમાં જ રાખી દે. છુંદો છે ને હજી આજે થોડીક વાર રાખ્યો છે મેં કે હજી આજે એક દિવસ રાખી લઉં થોડીક જ વાર. એકદમ મસ્ત રસદાર બન્યો છે. એમાં જે કંઈ મસાલા એડ કરવાના હોય ને એ ખાલી બાકી છે આપણે, તો એ આજે બતાવી દઈશ. બિલ્લો મને બોલાવે છે, એ આપણને જોવે ને તરત બોલાવે, અવાજ જ કરવા માંડે. ચાલો આ સુકાઈને બધું પ્રોસેસ થાય ત્યાં જમવાનું આપણે બતાવી દઈએ. જમવાનું તૈયાર જ છે. કેવિનને પાછી કોબીજનું શાક છે ને રસાવાળું, અને એની સાથે ખીચડી જોઈએ થોડીક, તો ખીચડી મૂકી થોડીક. અને શાક કેવિનના પપ્પાને છે ને એકદમ કોરું ભાવે, એમની માટે કોરું બનાવ્યું, તો અમારા માટે થોડુંક રસાવાળું કર્યું. હાલ હવે ખીચડી થઈ જાય ને એટલે જમીએ. આજે જો જાસૂદ રોજ એક આવે છે. જમીનમાં નાખીએ તો કેવું સરસ થાય. કુંડામાં છે ને તોય સરસ ફૂલ આવે છે. અને ડ્રેગન ફ્રૂટનો વિકાસ એ સારો છે. 3 મોટા થઈ ગયા છે. હજી એને જમીનમાં નાખવાના છે, પણ ચોમાસું ચાલુ થાય ને પછી જ. આપણે ચોમાસાની રાહ જોઈને બેઠા છીએ. વરસાદની આગાહી છે પણ ચોમાસું આવે ને પછી મજા આવે. હજી નળી મૂકી દીધી છે. સ્ટાર ફ્રૂટનો આપણે રોપો વાવી દીધો છે અહીંયા, પણ હજી એમાં કંઈ પ્રોગ્રેસ નથી થયો. જોઈએ પાન ઉગે છે કે નહીં. એ થોડુંક વધારે સુકાઈ ગયેલું હતું. ચાલો જમવા. ઇસ્ત્રીના કપડાં થોડાક થયા ને થોડાક બાકી છે. મેં તો જમી લઈ પહેલાં. જમવાનો ટાઈમ થઈ ગયો. નિરાતે જમવા બેસે છે. 2 વાગી ગયા છે. રસાવાળું કોબીનું શાક છે, ઠંડી ઠંડી છાશ, ગુંદાનું અથાણું, રોટલી અને ખીચડી કરી છે થોડીક. હાલો જમવા. હાલ કેવિન એનો ફેવરેટ છે આજે કોબીનું શાક, રોટલી ને ખીચડી. જમીને ફ્રી થઈ ગયા. જો મુખવાસની અંદર લઈ લીધું. ક્યારામાં પાણી નખાય છે. હજી નળી રાખી જ છે. અને મુખવાસ જો થોડો સુકાણો અને થોડોક હજી ભેજવાળો છે, પણ બહાર છે ને બહુ પવન થાય છે આજે અને બહુ જ માટી ઉડે છે એટલે અંદર લઈ લીધું. જો અંદર લઈ લીધું છે. હજી થોડો ભેજવાળો છે તો હવે સુકાઈ જશે તો અંદર. સુંદર અંદર લઈ લીધો કેમ કે બહુ જ ધૂળ ઉડે છે. બધું કામ તો પતી ગયું. હવે હું મારું થોડુંક કામ કરવા બેસું છું. આપણે વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો જે કમ્પ્લીટ કરવાનો હતો, અડધો છે બાકી, એ કમ્પ્લીટ કરવાનો છે. કાલે કોઈ કહેતું હતું કે તમે ખોટા એવા વિડીયો બનાવવામાં ટાઈમ વેસ્ટ કરોમાં, પણ મારે કેવા વિડીયો બનાવવા ને એ મને જ ખબર હોય, કેમ કે મારી ચેનલ છે તો મને જ ખબર હોય ને કે મારે શું કરવાનું હોય, કેવા વિડીયો બનાવવાના હોય. બધા તક આ સમયમાં કોઈ ફ્રી ન હોય, પણ કેટલાય માણસો પડ્યા જ છે દુનિયામાં. મહેનત કરવાવાળા કરે જ છે. ન કરવી હોય એની વાત અલગ છે, પણ જેને મહેનત કરવી જ છે એ કરે જ છે. ટાઈમ કાઢે એના માટે. જેની પાસે કંઈક આવડત હોય ને એ કરતા જ હોય કંઈક. અને એવું કહે છે કે તૈયાર અત્યારે બધું મળે જ છે, પણ બધાય માણસો પહોંચી શકે ને આ દુનિયામાં નથી હોતું. કોઈ પહોંચી શકતા હોય, કોઈ ન પહોંચી શકતા હોય. તો વેસ્ટમાંથી બેસ્ટ કરીને ઘણા માણસો ઉપયોગ કરતા હોય છે. એવું હોય જ છે. એવું નથી કે હાલો આ જરૂર પડીને આ તરત માર્કેટમાંથી લઈ આવ્યા. એવા માણસો એ પડ્યા છે કે હાલો તરત લઈ શકતા હોય ને કેટલાય માણસો દુનિયામાં એવાય છે કે નથી લઈ શકતા હોતા. તો એ વેસ્ટમાંથી બેસ્ટ કરતા જ હોય છે. અને એ સારું કામ જ છે. વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવીએ ને. અને અત્યારે કાંઈ એવું નથી કે બધાય માણસો બિઝી જ હોય છે. અડધા ભાગના માણસો એવા હોય છે કે બપોરના સમયે સૂઈ જતા હોય, મોબાઈલ જોતા હોય. એટલે હું છે ને જે માણસો મોબાઈલ જોવામાં ટાઈમ પાસ કરતા હોય ને એ ટાઈમમાં
હું છે ને મારું આ કમાવાનું કામ કરી લઉં છું. હું ક્યારેય મારે મોબાઈલ જોવાનો સમય જ નથી હોતો કે આ લોકો એના વિડીયો જોયા, કાંઈ જોયું. હું ખાલી મારું કામ જ કરતી હોય. એટલે જો એવો બધો વિડીયો ને એવું જોવાનો સમય મળતો હોય તો એવું કામ કરવાનો સમય મળી જ જતો હોય. એટલે હું એ સમયમાં છે ને મારું કામ કરી લઉં છું. એટલે એવું નથી હોતું કે કોઈને ટાઈમ જ ન હોય. ટાઈમ હોય છે, પણ એનો સદઉપયોગ કઈ રીતે કરવો ને એ આપણે જોવાનું હોય છે. ઘણો સમય આપણે એમનામાં બરબાદ કરતા જ હોય ઘણા લોકો, પણ એનો ઉપયોગ કરીએ તો સારું. એટલે અત્યારે બપોરના ફ્રી થાવ એટલે એવું બધું કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતી હોઉં. અને પાછું એક વાત એ પણ કે આ ચેનલ કાંઈ મારા શોખ માટે કે એમ નથી, મારી જરૂરિયાત માટે છે કે આપણે એમાંથી કંઈક કમાઈ શકીએ, ઘરમાં હેલ્પ કરી શકીએ. આપણા ઘરમાં પૈસા આવે તો કંઈક ઉપયોગમાં આવે, છોકરાઓનું ભણવાનું બધું હોય તો. એટલા માટે આપણે ચેનલ કરેલી છે. એટલે મારે તો એ જ જોવાનું હોય કે મારે કઈ રીતે હું આ ચેનલમાંથી વધારે પૈસા કમાઈ શકું. એટલે આવા બધા નવીન નવીન વિડીયો થતા હોય. એકનો એક જ જો આપણે રૂટીન જ આવતું હોય તો એ માણસોને મજાય ન આવે. અમારે છે ને બહાર ઓછું જવાનું હોય છે, કેમ કે કેવિનના પપ્પાને નોકરી એવી છે કે એમને રજાનું બહુ પ્રોબ્લેમ થાય અને છોકરાઓને ભણવાનું ચાલુ જ હોય. એટલે બહાર તો ક્યારેક જ અમે જઈ શકીએ છીએ કે હાલો ક્યારેક 6 મહિને, એક વર્ષે એકાદી વખત અમે ફરવા જવું એવું કંઈક કરી શકીએ. બાકી ક્યાંય બહાર ગામે નથી જતા. બહાર ગામ જવું હોય ને તો એ એવું થાય કે છોકરાઓને ભણવાનું હોય ને તો ક્યાંય નથી જઈ શકતા. એટલે ઘરે જે કંઈક નવીન નવીન થતું હોય એવું આપણે કરીએ છીએ. અને આજે હાલો એ વિડીયો આપણે કમ્પ્લીટ કરવાનો છે તો કરીએ. સાંજ થઈ ગઈ છે અને સાંજનું કામ ચાલુ થઈ ગયું. કેવિન વાંચવા બેસી ગયું છે, જેની રમવા વહી ગઈ. અને હવે જો મારે મુખવાસ શેકવાનું છે અને રસોઈ ભરવાની છે. તો મુખવાસનો આપણે ઉતાવળ નથી, તો મુખવાસ છે ને જમી લઈને પછી છેલ્લે શેકશું એવી ઈચ્છા છે. એટલે ઠંડો થાય પડ્યો એટલે જમીન ફ્રી થશું ને પછી મુખવાસ શેકીશ. અને અત્યારે તો રસોઈ કરવી છે. અને કેવિનની ફરમાઈશ છે કેટલાય દિવસથી એ વેજીટેબલ દમ બિરયાની બનાવી દે, તો આજ તો એ બનાવી દઉં. એને કઢી ખીચડી ખાવી છે. તો કઢી ખીચડીમાં એવું થાય કે એને પપ્પા નથી ખાતા કઢી ખીચડી, એટલે પાછું એમની માટે અલગ પાછું બીજું કંઈક બનાવવું પડે. અમે તો આજ તો ચાલો વેજીટેબલ બિરયાની તો કહેતો હતો ને, હું વટાણાને બધી વેજીટેબલ લઈ આવીને મૂક્યું છે. એને કેવું નહોતું પણ એને પૂછ્યું એટલે મેં તો એ બનાવું છું. તો કે સારું હાલો બનાવી નાખું. વટાણાને એવું હજી આ વખતે મળે છે, નહીંતર છે ને એવું થાય છે અમુક વાર સિઝન ન હોય ને તો નથી મળતું હતું. ક્યાંક વળી જોવા મળી છે, પણ આ વખતે માર્કેટે ગઈ તો બધે હતું. મેં લઈ જ લીધું વટાણાની બધી શાકભાજી. તો ચાલો બનાવી નાખશું બિરયાની. ચાલો બનાવી નાખું. જેની નહીં સરપ્રાઈઝ મળશે એની ફેવરેટ છે. એટલે વેજીટેબલ બિરયાની માટે બટેટા, ફ્લાવર, ગાજર, વટાણા, પછી આખા 1-2 લીલા મરચાં અને સોયાવડી બાફેલી, બધી જ વસ્તુ આપણે એક જ સાથે એડ કરી દીધી છે. હવે આમાં આપણે બધા મસાલા નાખી દઈએ. અને ભાતે બતાવી દઉં. જો આ ભાતે તૈયાર થઈ ગયા છે, 80% કૂક થયા હોય ને એ ટાઈપના. બસ હવે આની અંદર આપણે બધા મસાલા નાખીએ. હાલો જમવા.
જો વેજીટેબલ બિરયાની સોયાવડીવાળી છે ને છે ને બહુ જ ભાવે એ સોયાવડી જ માંગા કરશે એમાં. હાલો જમવા જો કેવી બની છે. સલાડ છે છાશ. ચાલો જમવા. જમીન ફ્રી થઈ ગયા, બધું કામે થઈ ગયું ને હવે જો મુખવાસ શેકવા માટે કઢાઈ મૂકી દીધી છે. મુખવાસ શેકી લઉં એટલે એ મારું છેલ્લું કામ. હાલો મુખવાસ શેકી લઈએ એટલે આજનું કામ આજે જ પતી જાય. કાલે શેકું તોય ચાલે પણ હવે આજનું કામ આજે જ પતી જાય તો કાલે કંઈક નવું કામ થાય. શેકીને મૂકી દઈશ અને કાલે ડબ્બામાં ભરીશ. કઢાઈ મૂકી દીધી છે અને ગેસનો તાપ એકદમ ધીમો રાખશું. બધો જ મુખવાસ આપણે એકસાથે નાખી દીધો છે અને સતત હલાવતું રહેવાનું એટલે તો નીચેથી દાજી જાય. સરસ સુગંધ આવવા લાગશે થોડીક જ વારમાં. ક્રિસ્પી થઈ જાય થોડું એટલે ગેસ ઓફ કરી દઈશું. બસ મુખવાસ શેકાઈને તૈયાર છે. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. ભેજ નથી હવે જરા પણ. તો હવે ગેસ ઓફ કરી અને આને બીજા વાસણમાં કાઢી લઉં. આમાં આમાં રાખું તો પાછા દાજી જાય. બીજા વાસણમાં કાઢી લઉં અને સવારમાં પછી બરણીમાં ભરી લઈશ. જો કેવો બન્યો છે. મુખવાસ બની ગયો અને ચાલો હવે વિડીયો પૂરો કરશું. આજે આખો દિવસ બહુ દોડધામ કરી. 2 વિડીયો એક હારે બનાવું ત્યારે બહુ દોડધામ થઈ જાય. આજ થોડીક વારે આરામ નથી કર્યો. આખો દિવસ ફૂલ કામ કર્યું છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.